તો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ઉદ્ગાર વાક્યોનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું એનો અભ્યાસ કરશું. તો આપણે પહેલાં એ ઓળખવું પડે કે વાક્ય ઉદ્ગાર વાક્ય છે. તો એ કઈ રીતના આપણને ખબર પડશે કે વાક્ય ઉદ્ગાર છે. તો વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્નની નિશાની હશે. પહેલી હિન્ટ એ થશે. પછી સામાન્ય રીતે વાક્યની શરૂઆતમાં કાં તો વોટ આપેલું હશે અને કાં તો હાવ. તો વાક્યની શરૂઆત ઉદ્ગાર વાક્ય હશે તો વોટથી થયેલ હશે અથવા હાવથી થયેલ હશે. વોટ કે હાવ થી થાય. તો હવે એવું ફિક્સ જ નથી હોતું કે ઉદ્ગાર વાક્ય હોય તો જે વાક્ય બનશે એ વોટથી અથવા હાવથી બનશે અને અંતે ઉદ્ગાર ચિહ્ન હશે. તો વાક્યમાં ઉદ્ગાર ચિહ્નની નિશાની જોવા મળે તો આપણે એ વાક્ય ઉદ્ગાર વાક્ય જ ગણવાનું થાય. પછી ઘણીવાર વોટ અને હાવનો ઉપયોગ ન હોય તો ઘણીવાર તમને વાક્યમાં આવા શબ્દો જોવા મળે. ઓ અથવા એલાસ અથવા હુર્રે અથવા યેપી વગેરે વગેરે. તો આ બધા જે વર્ડ્સ છે એ ભાવદર્શક શબ્દો છે જેનાથી વ્યક્તિનો જે ભાવ હશે એનો આઈડિયા આવશે આપણને. તો ભાવદર્શક શબ્દોને આપણે અંગ્રેજીમાં ઇન્ટરજેક્શન કહીશું. તો હવે વાક્ય ઉદ્ગાર હોય તો આપણને પહેલાં નિશાની હશે ઉદ્ગાર ચિહ્નની, એના ઉપરથી ખબર પડશે. બીજું, વાક્યની શરૂઆત વોટ અથવા હાવથી થઈ હશે. પણ ધ્યાન રાખવાનું કે પ્રશ્નાર્થ વાક્યમાં પણ વોટ અને હાવથી શરૂઆત થાય પણ અહીંયા નિશાની શેની હશે? ઉદ્ગાર ચિહ્નની. પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની હશે. અને આવા ભાવદર્શક શબ્દો હોય ઓ, એલાસ, હુર્રે, યેપી અને પાછળ ઉદ્ગાર ચિહ્નની નિશાની હશે. તો હવે અહીંયા આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શેનો ઉપયોગ કરશું? તો એ આપણે નિયમમાં આવશે. તો આપણે રૂલ્સ યાદ રાખશું. તો અહીંયા વાક્યમાં ડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ તરીકે જે સાઈડ આપેલું હશે ને બદલે
હવે જુઓ, આગળના જે વિધાન વાક્ય હતા ત્યાં આપણે ટોલ્ડનો ઉપયોગ કરતા હતા. પ્રશ્નાર્થ વાક્ય હતા ત્યાં આસ્કનો ઉપયોગ કરતા હતા. અને જ્યારે ઉદ્ગાર વાક્ય આવશે ત્યારે આશ્ચર્યની વાત આવશે. તો જે વ્યક્તિનો ભાવ હશે તો એ વ્યક્તિનો ભાવ સમજીને આપણે રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ કરવાનો થાય. જો કોઈ વાક્યમાં આશ્ચર્યનો ભાવ જોવા મળે તમને, કોઈ વ્યક્તિ આશ્ચર્યચકિત થયેલી છે, તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે યુઝ કરશું એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. હવે બીજું, જો વાક્યમાં અણગમાનો ભાવ હોય, તો કોઈ વ્યક્તિ હોય એને કોઈ વસ્તુ પસંદ ન હોય અને ગમતી ના હોય, તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે ત્યાં લખશું એક્સક્લેમ્ડ વિથ ડિસલાઇક. હવે જો વાક્યમાં પ્રેમનો ભાવ હોય, તો ત્યારે આપણે યુઝ કરશું એક્સક્લેમ્ડ વિથ લવ. કારણ કે વાક્યમાં પ્રેમનો ભાવ હશે તો આપણે યુઝ કરશું એક્સક્લેમ્ડ વિથ લવ. હવે જો કોઈ વાક્યમાં દુઃખનો ભાવ હોય, તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે યુઝ કરશું એક્સક્લેમ્ડ વિથ દુઃખ, એટલે થશે સોરો. હવે જો વાક્યમાં ખુશીનો ભાવ હોય, તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે યુઝ કરશું એક્સક્લેમ્ડ વિથ જોય. હવે જો કોઈ વાક્યમાં ડરનો ભાવ હોય, તો આપણે યુઝ કરશું એક્સક્લેમ્ડ વિથ ફિયર. અને કોઈ વાક્યમાં આપણે કોઈના વખાણ કરવાના હોય, તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે યુઝ કરશું એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. તો વાક્ય વાંચીને એ ઉદ્ગારમાં કઈ રીતનો ભાવ છે, તો જે રીતનો ભાવ હશે વાક્યમાં એ રીતે આપણે રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ કરશું. તો આપણે આ યાદ રાખવા પડશે. હવે આપણે શીખશું નિયમ નંબર 2. તો જ્યારે
ઉદ્ગાર વાક્ય હોય ત્યારે આપણે કંજક્શન તરીકે ધેટનો ઉપયોગ કરશું. પછી ઉદ્ગાર વાક્ય માટે નિયમ નંબર 3, રૂલ્સ નંબર 3. તો જ્યારે વાક્ય જે ઉદ્ગાર વાક્ય હોય એ વોટ કે હાવથી બનેલું હોય ત્યારે જે વોટ અને હાવને દૂર કરવા. તો હવે કોઈ ઉદ્ગાર વાક્ય હોય જેને બનાવવા માટે વોટ કે હાવનો ઉપયોગ થયો હોય તો એને આપણે દૂર કરશું. અને જો વાક્યમાં વોટ અને હાવ હશે તો આપણે એ વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે તો આપણે વાક્યમાં એડવર્બનો યુઝ કરશું, ક્રિયા વિશેષણ. તો એ ક્યાં ક્યાં છે? તો વેરી અથવા રિયલી આનો પણ ઉપયોગ કરી શકો. અને ત્રીજું ઇનડીડ. તો આ ત્રણમાંથી ગમે તે એક એડવર્બનો ઉપયોગ કરી શકાય. જો વાક્ય વોટ અથવા હાવથી બનેલું હોય તો. અને જો વોટ અને હાવ ન હોય તો આપણે એડવર્બનો ઉપયોગ કરશું નહીં. અને છેલ્લો નિયમ, રૂલ નંબર 4. તો વાક્યમાં જે કાંઈ ઇન્ટરજેક્શનનો યુઝ થયેલો હોય એને આપણે ફરજિયાત દૂર કરી દેવા. એક્ઝામ્પલ ઓ ભાવ દર્શાવવા માટે યુઝ થાય તો એને દૂર કરવા. એલાસ હોય તો એ પણ ભાવ દર્શાવવા માટેનો યુઝ થાય જ્યારે દુઃખમાં હોય ત્યારે. તો આવા બધા જે ઇન્ટરજેક્શનનો યુઝ થયેલ હોય એને આપણે દૂર કરશું. તો ફરીથી જોઈ લો કે કંજક્શન તરીકે આપણે ધેટનો યુઝ કરશું. તો વી વિલ યુઝ ધેટ ફોર કંજક્શન. અને જો ઉદ્ગાર વાક્ય હોય વોટ અથવા હાવથી શરૂ થતું હોય તો વોટ અને હાવને આપણે દૂર કરશું. અને એ વાક્યમાં આપણે એડવર્બનો યુઝ કરશું, વેરીનો. એક યાદ રાખશો તો પણ હાલશે. અને જે કંઈ ઇન્ટરજેક્શનનો યુઝ થયેલ હોય એ બધા ઇન્ટરજેક્શનને આપણે દૂર કરશું. તો હવે આટલા નિયમ તમને આવડતા હોય તો હવે ઉદ્ગાર વાક્યને એકદમ સરળતાથી આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવી શકીએ. તો એના આપણે થોડાક એક્ઝામ્પલ જોશું. તો એક્ઝામ્પલ નંબર 1, જેઠાલાલ said to Babita, how beautiful you are. તો અહીંયા વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્નની નિશાની આપેલ છે. એટલે આપણને આઈડિયા આવશે કે વાક્ય છે ઉદ્ગાર છે. તો હવે એના આન્સરમાં આપણે પહેલાં રિપોર્ટિંગ વર્બનો યુઝ કરશું.
તો જેઠાલાલ. હવે આપણને એ તો ખબર જ છે કે આપણે યુઝ કરશું એક્સક્લેમ્ડ વિથ. તો હવે આપણે ભાવ જોશું વાક્યમાં. અહીંયા હાઉ બ્યુટીફુલ, સુંદરતાની વાત છે. તો જેઠાલાલ છે એ બબીતાના વખાણ કરે છે, એટલે વખાણ કરવા માટે આપણે યુઝ કરશું એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ ટુ બબીતા. હવે કંજક્શનનો યુઝ કરશું આપણે ધેટ. તો અહીંયા સુધી થઈ જાય પછી આપણે હાવને દૂર કરવાનું છે, તો હાવને આપણે કાઢી નાખશું. તો અહીંયા વાક્ય બનાવશું ત્યારે કર્તા તરીકે યુ છે, તો હવે કર્તા પહેલાં આવશે, તો યુ પહેલાં આવશે. હવે વાક્યમાં જોઈએ તો જેઠાલાલ એ સ્પીકર છે, બોલનાર છે, સાંભળનાર બબીતા છે. જેઠાલાલ બબીતા માટે યુનો યુઝ કરે છે, તો આપણા માટે બબીતા તેણી થશે, એટલે આપણે બબીતા માટે સીનો યુઝ કરશું, તો સી. હવે અહીંયા જો યુ સાથે આરનો ઉપયોગ થયેલ છે, તો સી સાથે ઇઝનો ઉપયોગ થાય. પણ આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરશું ત્યારે જે કાળ હોય એનો ચેન્જીસ પણ કરવો પડે. તો વર્તમાન કાળ છે તો એનું થશે ભૂતકાળ, તો ઇઝનું થઈ જશે વોઝ. તો સી વોઝ. પછી વિશેષણ પહેલાં આપણે વેરીનો ઉપયોગ કરશું, વેરી બ્યુટીફુલ. તો આ આન્સર આવશે આનો. હવે આગળનું વાક્ય જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 2. રણવીર said to રણબીર how horrifying એટલે થશે ડરામણું, ડરી જાય એવું. This scene is. તો અહીંયા રણવીર સ્પીકર છે, રણબીર લિસનર છે. તો અહીંયા ઉદ્ગાર વાક્ય છે અને હાવનો યુઝ થયેલ છે. તો આપણે સૌથી પહેલાં રિપોર્ટિંગ વર્બ તરીકે શેનો ઉપયોગ કરશું? તો રણવીર એક્સક્લેમ તો આવશે જ. વિથ હવે ભાવ જોવાનો રહેશે. અહીંયા હોરિફાઈંગ છે એટલે એક ડરનો ભાવ આવશે, તો તમારે ડર એક્સપ્રેસ કરવા માટે આપણે યુઝ કરશું ફિયરનું. તો રણવીર એક્સક્લેમ વિથ ફિયર ટુ રણબીર. હવે સંયોજક આવશે, તો સંયોજક તરીકે આપણે યુઝ કરશું ધેટનો. તો હવે અહીંયા હાવને આપણે ડિલીટ કરવું પડશે, તો હવે કર્તા તરીકે આવશે ધીસ સીન. તો હવે ધીસ સીન આપેલ છે, તો ધીસ સીન હોય તો એમાં નિયમ પ્રમાણે ધીસનું થઈ જશે ધેટ. તો અહીંયા 2 વાર ધેટનો ઉપયોગ થશે. એક ધેટ આપણે કંજક્શન તરીકે મૂકેલ છે અને બીજું ધેટ છે એ સીનની વાત છે. તો ધેટ સીન પછી આવશે ટુ બીનું રૂપ. તો ઇઝ છે તો ઇઝનું ભૂતકાળ થઈ જાય વોઝ. પછી ડરામણો છે એની આગળ આપણે યુઝ કરશું વેરીનું, કારણ કે વાક્ય હાવથી બનેલું છે એટલે ફરજિયાત વેરીનો યુઝ થાય. વેરી
હોરિફાઈંગ, હવે આપણે જોશું એક્ઝામ્પલ નંબર 3. તો અહીંયા બંટી said to Bubbly, what a lovely place that is. તો હવે અહીંયા જોશું તો ઉદ્ગાર વાક્ય છે અને ઉદ્ગાર વાક્ય વોટનો ઉપયોગ કરીને બનાવેલ છે. તો આપણે અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમનો ઉપયોગ કરશું. બંટી exclaimed with. હવે વાક્ય જોઈએ તો અહીંયા લખેલ છે વોટ અ પ્લેસ ધેટ ઇઝ. તો અહીંયા પ્લેસની વાત છે. તો અહીંયા બંટી છે એ આશ્ચર્યચકિત થયેલ છે અને વખાણ કરવા માંગે છે, એટલે યુઝ કરશું એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ ટુ બબલી. સંયોજક તરીકે યુઝ કરશું આપણે ધેટ. હવે વાક્યમાં આપણે વોટનો ઉપયોગ કરી શકશું નહીં, તો એને ડિલીટ કરવું પડશે. તો હવે કર્તા તરીકે વિધાન વાક્ય બનાવી તો કર્તા તરીકે આવશે ધેટ. તો ધેટ પછી અહીંયા આપેલું છે ઇઝ, તો ઇઝનું થઈ જશે વોઝ અ વેરી લવલી. યાદ રાખવાનું ફરજિયાત આપણે એડવર્બનો ઉપયોગ કરશું, કારણ કે વોટથી વાક્ય બનેલ છે ઉદ્ગાર વાક્ય. વોઝ અ વેરી લવલી પેલેસ. તો હવે આગળ જોઈએ હજુ એક ઉદાહરણ. એક્ઝામ્પલ નંબર 4. તો અહીંયા અપ્પુ said to ટપ્પુ ઇન ડબલ ઇન્વર્ટેડ કોમા ઓ, એટલે થશે અરે, વી હેવ મિસ્ડ ધ ટ્રેન. તો હવે અહીંયા વાક્ય છે વિધાન, પણ અહીંયા અપ્પુ છે એને આશ્ચર્ય થાય છે એટલે એ ઓનો યુઝ કરે છે અને પાછળ ઉદ્ગાર ચિહ્નની નિશાની છે, એટલે આપણું વાક્ય થશે ઉદ્ગાર વાક્ય. તો હવે ઉદ્ગાર વાક્ય હોય તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમનો યુઝ કરશું. તો હવે અહીંયા ભાવ જોવાનો થાય. તો એની જે ટ્રેન છે અહીંયા કહે છે કે વી હેવ મિસ ધ ટ્રેન. તો એ લોકો રેલવે સ્ટેશને ગયા હશે અને ટ્રેન જતી રહી હશે, તો એને આશ્ચર્ય પણ થઈ શકે અથવા દુઃખ પણ
એવો ભાવ તમે અહીંયા દર્શાવી શકો. તો આપણે અહીંયા યુઝ કરશું સરપ્રાઈઝનો. તો અપ્પુ exclaimed with surprise. To Tappu. હવે કંજક્શન તરીકે આપણે યુઝ કરશું ધેટનો. તો ધેટનો યુઝ કરશું. હવે આ જે ઇન્ટરજેક્શન છે ઓ ભાવ દર્શાવવા માટે યુઝ થયેલ છે એને આપણે કાઢી નાખશું. હવે અહીંયા યુઝ થયેલ છે વીનો. તો વી અહીંયા અપ્પુ પોતાના માટે અને ટપ્પુ માટે યુઝ કરે છે. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય એમ વિચારો કે આપણે બોલતા હોય તો હું બોલતો હોઉં તો અપ્પુ અને ટપ્પુ મારા માટે તેઓ થશે. એટલે હું અહીંયા યુઝ કરીશ ધેય. હવે અહીંયા કાળ જોવો પડશે. હેવ પ્લસ V3 છે. તો આ કાળ છે પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન હોય તો એને શેમાં ફેરવવો પડે? પૂર્ણ ભૂતકાળમાં. તો ધેય પછી હેવનું થઈ જશે હેડ, અને જે V3 છે એ એમ જ આવશે મિસ્ડ ધ ટ્રેન. હવે આગળનું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 5. Father said to son, alas, your mother is no more. તો અહીંયા જે ઇન્ટરજેક્શન આશ્ચર્યની વાત છે એલાસનો યુઝ થયેલો તો ભાવ હંમેશા દુઃખ વ્યક્ત કરવાનો આવશે. તો અહીંયા જે પિતા છે એ દુઃખ વ્યક્ત કરે છે બાળક પાસે, પોતાના પુત્ર પાસે. તો એલાસનો યુઝ થયેલ છે તો ઇનડાયરેક્ટમાં આપણે એલાસ છે એને દૂર કરશું. તો ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે આપણે ફાધર એક્સક્લેમ્ડ વિથ, હવે દુઃખની વાત હોય તો આપણે એક્સક્લેમ્ડ વિથ સોરોનો યુઝ કરશું. ટુ સન, હવે કંજક્શન તરીકે યુઝ કરશું આપણે ધેટ. પછી જોઈએ તો યોર મધર. તો અહીંયા યોર મધર છે તો પુત્રની માતા છે. બોલે છે કોણ? ફાધર. તો ફાધર એના બાળકને યોર મધર કહેશે, પણ આપણા માટે આપણે કહેશું હિઝ મધર. હવે પછી ટુ બીનું રૂપ છે ઇઝ, તો એનું થઈ જશે વોઝ, અને પછી નો મોર. તો હવે એક્ઝામ્પલ નંબર 6 જોઈએ. માય ગ્રાન્ડમધર said Mukesh, how
happy. I am at this moment. તો અહીંયા જે સ્પીકર છે માય ગ્રાન્ડ મધર, જે લિસનર છે એ મુકેશ છે, અને ઉદ્ગાર વાક્ય છે એ હાવથી બનેલું છે, તો આપણે હાવને દૂર પણ કરવું પડશે. હાવ હેપી આઈ એમ એટ ધીસ મોમેન્ટ. તો અહીંયા આઈનો યુઝ છે એ માય ગ્રાન્ડ મધર એટલે દાદી માટે યુઝ થયેલ છે. તો આપણે સૌથી પહેલાં જે રિપોર્ટિંગ વર્બ તરીકે યુઝ કરશું એક્સક્લેમ્ડ વિથ. તો માય ગ્રાન્ડ મધર exclaimed with. હવે અહીંયા ખુશ થવાની વાત છે હેપી, તો આપણે જ્યારે ખુશીની વાત હોય ત્યારે યુઝ કરશું જોય. તો માય ગ્રાન્ડ મધર એક્સક્લેમ્ડ વિથ જોય ટુ મુકેશ. હવે કન્જક્શન આવશે ધેટ. જે હાવ છે એને આપણે કાઢી નાખવાનું થશે. હવે કર્તા તરીકે આપણે યુઝ કરશું આઈ. તો આઈ જે દાદીમાં છે ગ્રાન્ડ મધર એ પોતાના માટે યુઝ કરે છે. હવે આપણે તેના માટે શું યુઝ કરશું સી. પછી આઈ સાથે એમ છે તો સી સાથે શું આવશે ઇઝ. પણ ઇનડાયરેક્ટમાં આપણે ઇઝ હોય એનું શું કરવું પડે વોઝ. તો હવે સંયોજક આપણે મૂકી દીધું ધેટ. પછી આઈ માટે આપણે યુઝ કર્યું સી. સી હારે ઇઝનો યુઝ નહીં થાય કારણ કે કાર્ડનો ચેન્જ કરવો પડે. હવે સી વોઝ વેરી આનો યુઝ કરવાનો જ છે. આપણે આગળ નિયમમાં શીખ્યા. વેરી હેપી એટ. હવે ધીસનું થઈ જશે ધેટ અને મોમેન્ટ ફૂલ સ્ટોપ. હજુ એક ઉદાહરણ જોઈએ આપણે. તો એક્ઝામ્પલ નંબર 7. The child said. તો એક બાળક છે ટુ હર મધર. What a beautiful butterfly. It is. તો અહીંયા જે સ્પીકર છે એ બાળક છે ચાઇલ્ડ. સેડ ટુ હર મધર. તો અહીંયા એ એક બટરફ્લાય જોવે છે અને આશ્ચર્યની સાથે એનું સુંદરતા વિશે કહે છે. તો અહીંયા ખુશીની વાત છે, આશ્ચર્ય થવાની વાત છે. કેટલું બધું જે પતંગીઓ છે એ ખૂબ જ સુંદર છે. તો વખાણ કરે છે બટરફ્લાયના. તો આ વાક્યમાં આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે યુઝ કરશું એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. The child exclaimed with praise to her mother.
હવે સંયોજક મૂકી દઈશું આપણે ધેટ. તો ધેટનો ઉપયોગ થઈ જશે. પછી આપણે ઉદ્ગાર વાક્ય જોઈએ તો વોટથી બનેલ છે, તો વોટને આપણે ડિલીટ કરવું પડશે. હવે જોઈએ તો બટરફ્લાયની વાત છે, તો એના માટે કરતા છે ઇટ. તો ઇટ આરે ટુ બીનું રૂપ છે ઇઝ, તો ઇઝનું થઈ જશે વોઝ. હવે એડવર્બનો યુઝ કરશું. અ વેરી બ્યુટીફુલ બટરફ્લાય. તો હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ અને એના પછી 2 વાક્ય તમારે જાતે તૈયાર કરવાના થશે. તો એક્ઝામ્પલ નંબર 8. The boys said, "Hurrah!" તો આ શબ્દનો ઉપયોગ જ્યારે કોઈ મેચ જીત્યા હોય અથવા ખુશી થઈ હોય, છોકરાઓને પહેલો નંબર આવ્યો હોય, અથવા કોઈ ક્રિકેટ મેચ હોય એ જીત્યા હોય, તો જીતની ખુશીનો આનંદ વ્યક્ત કરવા માટે જે ઇન્ટરજેક્શન છે એનો યુઝ થશે હુર્રા અથવા હુર્રે. તો અહીંયા ઉદ્ગાર ચિહ્નની નિશાની છે. અવર ટીમ ગોટ ધ શીલ્ડ. તો અહીંયા છોકરાઓ છે એ પોતાની લાગણી વ્યક્ત કરે છે ખુશીની. તો હવે આપણે એકદમ ખુશ છે, તો ખુશી માટે આપણે યુઝ કરશું જોય. તો આન્સરમાં લખશું ધ બોયઝ exclaimed with joy. પછી સંયોજક આવશે that. હવે અહીંયા યુઝ કરેલ છે અવર ટીમ. તો હવે છોકરાઓ બોલે છે તો એ પોતાના માટે શેનું યુઝ કરશે? અવર ટીમ, એટલે અમારી ટીમ. પણ આપણે જો બોલશું તો આપણે એમ કહેશું કે તેઓની ટીમ, એટલે અહીંયા આવશે અવરની જગ્યાએ ધેર. તો ધેર ટીમ. હવે બીજી વસ્તુ કાળ જોવાનો થાય, તો અહીંયા ગેટનું V2નું રૂપ છે, તો V2 ભૂતકાળમાં યુઝ થાય. તો જ્યારે ભૂતકાળ હોય તો આપણે એને કન્વર્ટ કરવાનો થાય પૂર્ણ ભૂતકાળમાં. તો પૂર્ણ ભૂતકાળની પેટર્ન આવશે હેડ પ્લસ V3. તો અહીંયા આપણે મૂકશું હેડ પ્લસ V3. ગેટનું V3 શું થશે? ગોટ જ. ગેટ ગોટ ગોટ ધ શીલ્ડ. તો હવે 2 એક્ઝામ્પલ્સ આપું છું. એ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં એનું સોલ્યુશન કરવાનું છે. અને ગ્રામરની બુક હોય ધોરણ 9, 10, 11 અને 12, તો તમારી ગ્રામરની બુકમાં જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની એક્સરસાઇઝ હોય એ તમારે જાતે કરવાની છે. તો 2 સેન્ટેન્સ તમને આપીશ અને એ તમારે જાતે એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાના છે. તો અહીંયા ધ ટીચર
said to me how careless you are. તો અહીંયા ભાવ સ્પષ્ટ કરવાનું ટીચર કહે છે કે તું કેટલો બધો કેરલેસ છો, એટલે કાળજી વગરનો છો. તો અહીંયા વાક્યમાં આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે ડિસલાઇકનો ઉપયોગ કરવાનો રહેશે, કારણ કે એ ટીચરને ગમતું નથી, કાળજી રાખતો નથી એટલે. તો તમારે જાતાનું ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. પછી વોટ અ ગુડ ન્યૂઝ ધીસ ઇઝ. exclaimed the man. તો અહીંયા પણ આ જે વાક્ય છે ઉદ્ગાર વાક્ય વોટથી શરૂ થયેલ છે, એટલે અહીંયા પણ એડવર્બનો યુઝ કરવાનો થશે આપણે વેરી. તો ધ્યાનથી આ બંનેનું સોલ્યુશન કરવું, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે આજ્ઞાર્થ વાક્યો છે એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કઈ રીતના કરવું એ શીખશું. સો થેન્ક યુ.